कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 23। સ્વરોદય જ્ઞાન સંબંધી આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી। તે ચિદાનંદજી આત્મજ્ઞ વિરચિત સ્વરોદય જ્ઞાન એની છૂટી છૂટી કેટલીક ગાથા હતી જે પરમ કૃપાળુ દેવે પત્રાંક 22માં મૂકી હતી, તે આપણે વિચાર્યું। આજે ક્રમાંક 23 જીવ તત્વ સંબંધી વિચાર। જો કે આ પત્ર પણ આપણને અપૂર્ણ જ મળ્યો છે, પણ જેટલું મળ્યું છે તેના પરથી સવિશેષ વિચારણા કરીએ। 1 પ્રકારથી, 2 પ્રકારથી, 3 પ્રકારથી, 4 પ્રકારથી, 5 પ્રકારથી અને 6 પ્રકારથી જીવ તત્વ સમજી શકાય છે। સર્વ જીવને ઓછામાં ઓછો શુદ્ધ જ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્ય લક્ષણે એક જ પ્રકારના છે। ત્રસ એટલે તડકામાંથી છાયામાં આવે, છાયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળા હોય, ભય દેખીને ત્રાસ પામતા હોય તેવી એક જાતિ, અને બીજા એક જ સ્થળે સ્થિતિવાળા હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ, એમ 2 પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે। સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક એમ તેઓનો સમાવેશ થાય છે। કોઈ સ્ત્રી વેદમાં, કોઈ પુરુષ વેદમાં, કોઈ નપુંસક વેદમાં એમ હોય છે। એ સિવાય ચોથો વેદ ન હોવાથી 3 પ્રકારે વેદ દૃષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે। કેટલાક જીવ નરક ગતિમાં, કેટલાક તિર્યંજ ગતિમાં, કેટલાક મનુષ્ય ગતિમાં અને કેટલાક દેવગતિમાં એમ જીવો રહેલા છે। એ સિવાય 5મી સંસારી ગતિ નહીં હોવાથી જીવો 4 પ્રકારે સમજી શકાય છે। અહીંયા પૂરો થાય છે, પણ આપણને અપૂર્ણ હાલતમાં મળેલો છે। કાં તો પરમ કૃપાળુ દેવે પૂરું લખી શક્યા નથી, અને કાં તો લખ્યું હોય, પૂરેપૂરું લખ્યું હશે, બધી ગાથાનું સવિસ્તર ભાષ્ય હશે, પણ આપણા સુધી આવ્યું નથી, ઉપલબ્ધ નહીં હોય, આપણને મળી શક્યું નથી। જે હશે તે પણ આપણે વિચાર કરીએ। શાસ્ત્રોમાં વિચારીએ તો જીવ વિચાર પ્રકરણ અને નવતત્વ પ્રકરણ એ બંને પ્રકરણ ગ્રંથો છે, અને તેમાં જુદા જુદા આચાર્ય ભગવંતોએ સવિસ્તર બધું લખેલું છે, જેથી આપણને સમજ આવે। એવા એક વાદી વેતાલ સુરી શ્રી શાંતિ સુરીજી થઈ ગયા, લગભગ 1500 વર્ષ પહેલાં, 1200 વર્ષ પહેલાં તો ખરા જ, 1200 વર્ષ થઈ ગયા, અને તેમણે જે લખ્યું છે તે પ્રકરણ ગ્રંથ, તેના આધારે આપણે આજે સમજવાનો પ્રયાસ કરીએ। તેમાં પૂરેપૂરું મળી શક્યું છે। 50-51 ગાથામાં એમણે બહુ સુંદર મૂક્યું છે, એમાંથી 25 ગાથા જેટલું કૃપાળુદેવે આટલામાં મૂકી દીધું છે। હવે તેમાંથી આપણે સવિસ્તર વિચાર કરીએ તો જીવ વિચાર પ્રકરણ, એમાં પહેલું જ મહાવીર સ્વામીને નમસ્કાર કર્યા છે, અને મહાવીર સ્વામીને નમસ્કાર કરતાં કહ્યું છે કે શ્રી મહાવીર સ્વામી 3 ભુવનમાં દીપક સમાન, તેને નમસ્કાર કરીને પૂર્વાચાર્યોએ જેમ કહ્યું છે તેમ જીવોનું ટૂંક સ્વરૂપ અજ્ઞાની જીવોને સમજાવવા કહું છું। જીવે જીવ જાણ્યો નથી, જેને ઓળખી શકાય, જેના વડે ઓળખી શકાય તે પોતે આત્મા, આત્મા જ આત્માને ઓળખતો નથી, પોતાને જ પોતાનો પરિચય નથી, આત્માની શંકા કરે, આત્મા પોતે આપ એવું કહે છે। એટલે આચાર્ય ભગવાન કહે છે કે જીવનું સ્વરૂપ જીવને સમજાય, કાંઈક સમજાય, એટલા માટે હું કહું છું।
એટલે મહાવીર સ્વામીને મંગલાચરણ કર્યું છે કે ભુવર્ણ પૈયમ વીર નબિઉણ ભણાવી અબુહ બોહત્થમ જીવ સર્વમ કિંચીવી જહ ભણિયમ સુવ સુરિહમ. પૂર્વાચાર્યોએ જે કાંઈ કહ્યું છે તે જ મારે કહેવું છે, વિશેષ કહેવાનું નથી. જે મહાવીર ભગવંતે જે કેવલી ભગવંતે કહ્યું છે, જીવનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું છે, જોયું છે, જાણ્યું છે, તે જ મારે મૂકવાનું છે અને આપણે એ રીતે લઈએ. તો કૃપાળદેવે અહીંયા મૂક્યું કે જીવ કોને કહીએ. પહેલું તો એ મૂક્યું તો કે એમાં એક ચૈતન્ય લક્ષણ કોમન છે, સામાન્ય છે, સર્વસામાન્ય છે. લક્ષણ કોને કહેવાય તો કે ગુણ કે ધર્મ, પણ લક્ષણ કહેતા જ એવું કે જેમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ નામનો કોઈ દોષ ન હોય તેને લક્ષણ કહેવાય. એટલે કે જે વસ્તુમાં આપણે લક્ષણ કહીએ તેમાં આ 3 દોષ ન હોવા જોઈએ. એટલે કે જેનું જે લક્ષણ તે બીજી વસ્તુમાં બીજે આપણને ન જ મળે, નિયમથી ન જ મળે, તેનું નામ લક્ષણ. તે અનિવાર્ય લક્ષણ છે. કયું છે તો કે લક્ષણ શબ્દમાં જ આવી ગયું, અનિવાર્ય તો બોલાઈ જાય એટલું જ છે. કે ધારો કે જીવ, તો જીવમાં જીવત્વ છે, જડમાં નથી જ. જીવ સિવાય કોઈ વસ્તુમાં, અજીવમાં કે અનિત્ય વસ્તુ કે નિત્ય વસ્તુ, પણ કોઈ પણ વસ્તુમાં એ ગુણ છે જ નહીં, ઉપયોગ છે જ નહીં, ચૈતન્ય છે જ નહીં, એનામાં લાઈફ છે જ નહીં, જીવનતા ધબકતું જે હૃદય કહીએ તે કાંઈ છે જ નહીં. તો જીવ અને અજીવ જુદા પડે છે. એટલે જીવ નામનું લક્ષણ, જીવ નામનો પદાર્થ, જીવ નામનું દ્રવ્ય, તેને જે લક્ષણ છે તે કયું લક્ષણ છે તો કે ચૈતન્યત્વ. ચૈતન્યત્વ શું તો કે ઉપયોગ, જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. એટલે જીવ અજીવ જુદા પડે. આ જીવનું લક્ષણ એ બીજી કોઈ વસ્તુમાં ન મળે. આત્મા કે જીવ બે એક જ. કેટલીક વખતે આપણે આત્મા શબ્દ કહીએ છીએ એટલા માટે કે શુદ્ધ દ્રવ્યની વાત થતી હોય, શુદ્ધ આત્માની વાત થતી હોય, તે વખતે આપણે આત્માની વાત કરીએ છીએ. બંને વસ્તુ જુદી રીતે વપરાય છે, બાકી એક જ છે. જીવ કહીએ છીએ ત્યારે સામાન્યપણે જીવ, જંતુ, કોઈ પણ જીવ એમ કહી દઈએ છીએ. બીજી ગતિના જીવ હોય, નાનામાં નાના વનસ્પતિના હોય, સૂક્ષ્મ હોય, કંદમૂળના હોય, કોઈ પણ હોય, વાયુકાયના હોય, તો આપણે જીવ કહી દઈએ. ત્યાં આત્મા શબ્દ બોલતા નથી. હકીકતમાં બંને એક જ છે. એ જીવ છે અને શુદ્ધ દ્રવ્ય છે તે આત્મા છે, અને એટલે આપણે આત્મા કહીએ છીએ. જીવ જ્યારે કહીએ છીએ ત્યારે જાણે સંસારી જીવની અપેક્ષા એ કહેતા હોય. સિદ્ધને સિદ્ધના જીવ એમ નથી બોલતા. કહીએ તો ખોટું નથી, બંને એક જ હોવાથી, પણ વાપરવામાં થોડોક ફેર છે. તો અહીંયા આપણે જીવનું વાત કરતા હતા, એનું ચૈતન્ય નામનું લક્ષણ છે. એ ચૈતન્ય ગુણ છે એ જીવનો જ છે, અજીવમાં નથી. આટલું જ કહેવું છે. તો હવે પછી બીજી ગાથા કૃપાદેવે મૂકી છે કે કેવી રીતે મૂક્યું છે કે સંસારી જીવના 1, 2, 3, 4, 5, 6 એમ જુદી જુદી રીતે ભેદ પડે. અહીંયા એક રીતે ભેદ કયો તો કે સર્વસામાન્ય તત્વ તે ચૈતન્ય લક્ષણ હોવાથી જીવ એટલે જીવ, ગમે ત્યાં જાઓ, 14 રાજલોકમાં જાઓ, આત્મા છે એટલે એને જ્ઞાન દર્શન ગુણ છે, લક્ષણ છે, સ્વભાવ છે. તે એક ભેદ જીવ થયો. પછી બીજો ભેદ શું છે તો કે 2 રીતે ભેદ પાડ્યા ત્યારે હવે પર્યાય દૃષ્ટિથી ભેદ આવે છે. આ નિશ્ચય દૃષ્ટિથી બધું એક જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. નારકનો આત્મા છે, દેવનો આત્મા છે, તિર્યંશનો આત્મા છે, મનુષ્યનો આત્મા. 2 ભેદ કેમ પડે, વધારે ભેદ કેમ પડે તો કે વ્યવહાર નહીંમાં જઈએ એટલે ભેદ પડે કે એ પર્યાયને કારણે જ પડે છે. પર્યાયમાં અશુદ્ધિ છે, તેને કારણે ક્ષયોપ સંભાવ વગેરે છે, અને તેને કારણે શુભાશુભ બધું થાય છે, તેને કારણે કર્મ બંધાય છે, નિમિત્ત મળે છે, બધું થાય છે. તો આ દુનિયા રચાય છે, આખું વિશ્વ છે તો કે પર્યાયમાં થાય છે. પર્યાયની અશુદ્ધિ, પર્યાયનો અપરાધ ભાવ, તેને કારણે નિર્માતા ક્ષયોપ સંભાવ, તેને કારણે શુભાશુભ ભાવ, કર્મ, અને એ રીતે આખું જગત ચાલે છે. એટલે અહીંયા પર્યાયની વાત મુખ્ય આવી ગઈ. તો આપણે પર્યાય દૃષ્ટિથી, વ્યવહાર દૃષ્ટિથી જીવના જે ભેદ પડે છે તેની વાત લેવાની છે. તો હવે આપણે જઈએ કે 2 ભેદ કેવી રીતે, તો કે મુખ્યમાં મુખ્ય 2 ભેદ સિદ્ધ અને સંસારી. એમ જુઓ તો એમાં સંસારી જીવના ભેદની વાત ચાલે છે. સિદ્ધાત્મા તો મોક્ષે ગયા અને બધા ત્યાં છે, પણ આત્મા તરીકે અસ્તિત્વ હોવાથી એને લેવા પડે. પછી 2 ભેદ કયા પાડીએ તો કે ત્રસ જીવ અને સ્થાવર જીવ. તો કે ત્રસ અને સ્થાવરમાં શું? ત્રસ એટલે જે જીવો ત્રાસ પામીને સુખ દુઃખનો અનુભવ, લાગણી થતો હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તડકેથી છાંયે, છાંયેથી તડકે, અથવા તો ભૂખ તરસ માટે, અથવા તો જે કંઈ કયો તે કોઈને કોઈ કારણે ભયસંજ્ઞાથી પણ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, ચાલી શકે છે, કાંઈ પણ ગતિ કરી શકે છે, તે બધા ત્રસ જીવ છે. આપણે પણ એ રીતે ત્રસ જીવમાં આવીએ. સ્થાવર જીવ શું છે તો કે સ્થાવર નામ કર્મનો ઉદય છે એટલે સ્થિર રહે છે, એ કાંઈ કરી શકતા નથી. જેમ કે વૃક્ષ, ફળ, ફૂલ એ જ્યાં છે ત્યાં રહે છે. પૃથ્વીકાય, અપકાય
તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આમ 6 પ્રકારે જીવના ભેદ પડે ત્યારે પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વીકાયથી વાયુકાય સુધીના છે, વનસ્પતિકાય સુધીના છે, એ બધા જ સ્થાવરકાયમાં આવે છે. તો આ રીતે ભગવાને ભેદ પાડેલા છે. તો જીવા મુત્તા સંસારીણોય તસ થાવરાય સંસારી પુઢવી જલ જલણ વાવું વણસ્સયે થાવરા નેયા. એટલે આપણે એનું ગુજરાતી વિચાર કર્યું કે સિદ્ધ અને સંસારી જીવો અને એમાં ત્રસ અને સ્થાવર જીવો. હવે પૃથ્વીકાયના જીવોથી શરૂઆત થાય છે કે પહેલામાં પહેલું પૃથ્વીકાય. તો પૃથ્વીકાયના જીવ એટલે શું? તો કે 2 રીતે થાય કે પૃથ્વી જ જેનું શરીર છે એવા આત્મા, અને બીજી રીતે કે એના આત્મ પ્રદેશો કે જે કાંઈ કહો તે પ્રદેશોનો સમૂહ, તે કાય શબ્દ એટલે એ પણ પૃથ્વી. એ પછી સચેત કે અચેત, થોડા સમય સુધી સચેત, બાકી અચેત. તો કે પછી ચેતન રહેતું નથી, પણ પૃથ્વીકાય તે પૃથ્વીકાય. કોને પૃથ્વીકાય કહેવાય તે વિચારીએ. બહુ સુંદર રીતે બધું વર્ણન મૂક્યું છે. ફલી હમણી રયણ વિદ્રુમ હિંગુલ હરિયાય મણિશીલ રસિંદ વણગાવું ધાવું શેઠી વનીય અરણેટય પલેવા અભય તુરી ઉસમમટ્ટી પાણાયા જાઈ નોએગા સોવી રંજન લુણાઈ પુઢવી ભેયાઈ ઊંચાઈ. કે એમાં પૃથ્વીકાયની 22 જાત મૂકી દીધી આટલા શ્લોકમાં. પહેલું મૂક્યું છે સ્ફટિક. સ્ફટિક કહેતા આપણને જે આરપાર દેખાય છે, ક્રિસ્ટલ કહીએ છીએ તેવો પારદર્શક કિંમતી પથ્થર છે તે, જેમાંથી આજે તો મોતી, માળા, ભગવાનના હાર, ચશ્મા અને પ્રતિમાજી પણ બનવા લાગી છે તે સ્ફટિક કહેતા. સ્ફટિક એની આરપાર આજુબાજુ જે મૂકો તે તેના રંગનું પ્રતિભાસું થાય છે. કૃપાળદેવ લખે છે આત્મા નર્યો શુદ્ધ છે, એકદમ શુદ્ધ છે. કેવો? તો કે શુદ્ધ સ્ફટિક જેવો છે. અને હંમેશા સ્ફટિકની જ ઉપમા અપાય છે. આપણે પણ એટલે જ સ્ફટિક જોઈને આપણા આત્માની શુદ્ધતાનો લક્ષ થાય. એટલે ભગવાનના હાર, માળા વગેરે સ્ફટિકના પારદર્શક પથ્થરના રાખતા હોઈએ છીએ. એનું શ્વેતપણું, એની વ્હાઇટનેસ, એની પ્યોરિટી, એની પવિત્રતા, ક્રિસ્ટલ ક્લિયરિટી, એ ક્લેરિટી માટે જાણે કે આપણો આત્મા પણ એવો શુદ્ધ જ છે, ભગવાનનો થઈ ગયો, આપણે એવો રાખવાનો છે. જે કાંઈ મળ, મેલ, કચરો છે, વિભાવ છે, કશાય છે, કાઢી નાખવાના છે. બોધદાયક દૃષ્ટાંત છે, વસ્તુ છે, એટલા માટે સ્ફટિક રાખીએ છીએ. તો અહીંયા પૃથ્વીકાયના જીવ છે સ્ફટિક, આરપાર દેખાય તેવા પારદર્શક કિંમતી પથ્થર. ઘણા એ સ્ફટિકના ગણપતિજી વગેરે જોયું હશે, કેટલાકે પ્રતિમાજીના દર્શન પણ કર્યા છે. પહેલાં તો સિલોનનો સ્ફટિક વખણાતો, હવે તો 2-3 જગ્યાએ બીજે પણ છે. અને સ્ફટિક ઓળખાય જ જાય, એની કુદરતી ઠંડક જ ગમે તેવો ઉનાળો હોય પણ એ વિસરી ન શકાય, એ જાય નહીં. બીજા પથ્થરને જે ગરમાવો આવી જાય, ટેમ્પરેચર વધી જાય, તે હંમેશા સ્ફટિકને આવે જ નહીં, એક સમજવા માટે. બીજું મૂક્યું છે મણિ, એ પણ સમુદ્રમાં થાય છે તે મણિની વાત છે. એટલે પૃથ્વીકાયના જીવોની વાત કરીએ છીએ. આ બધામાં જીવ છે, આ પૃથ્વીકાય છે. રત્નો, ખાણમાં જે કાંઈ રત્ન થાય છે તે બધા ડાયમંડ્સ વગેરે પહેરે છે, વસાવે છે. તો એ હીરા છે, એ પણ પૃથ્વીકાયના જીવો છે, એ કેન્દ્રીય જીવો છે. ત્યાર પછી પરવાળા, જે મંગળ ગ્રહનું મોતી કહેવાતું હશે કે જે કહેવાતું હશે તે કોરલ કહીએ છીએ ઇંગ્લિશમાં. તે જે પરવાળો એટલે કે પરવાળા જેવા હોઠ કહીએ તે, એટલે આછો ગુલાબી કલર કે પાકો ગુલાબી કલર, તે લાલ રંગના કહે છે. આમ તો ગુલાબી, રસ્ટ, પીચ, પિંક વચ્ચેનું છે. એને મોટા મોટા સમુદ્રમાં થાય છે અને કેટલાક તો એના બેટ પણ મોટા મોટા છે. અને તે પરવાળાની ઘણી વસ્તુ પણ બને છે. કેટલાક મંગળની જ માળા ગણતા હોય છે. તે એક મંગળ, તે પરવાળું. પછી હિંગળો, એ પણ આ બધા પૃથ્વીકાયના છે એટલે નામ લઈએ છીએ. લાલ રંગના ગાંગડા હોય છે અને તે મોટે ભાગે ગાંધીને ત્યાં મળતા હોય છે. અને એમાંથી પારો નીકળે છે, તેમાંથી પણ નીકળે છે, એટલે બીજામાંથી પણ નીકળતું હશે, એ હિંગળો. પછી હડતાલ, એ શબ્દ સાંભળ્યો છે. એ પીળા રંગની ખાણમાંથી નીકળતી માટી જેવી ઝેરી વસ્તુ છે. તેનો ઔષધ તરીકે વધારે વપરાશ થાય છે. અને કેટલીક વખત જે કંઈ પુસ્તક ઉપર નકામાં વધારાના અક્ષર હોય એને છેકી નાખવામાં, ભૂંસી નાખવામાં પણ એ હડતાલ વપરાતું હોય છે. મણસીલ, એ પણ હડતાલ જેવી જ ઝેરી વસ્તુ છે અને ઔષધમાં અથવા તો કિમિયાગરો વાપરતા હોય છે તે મણસીલ. પારો, એ આપ જાણો છો સફેદ હોય છે અને અનાજના કોઠારમાં ખાસ કરીને ઔષધ બનાવવામાં વગેરેમાં પણ વપરાય છે. પારાની થેપલી બનાવીને મૂકતા, અથવા પારદ ટીકડી હવે આવે છે, ટેબ્લેટ્સ આવે છે, તેમાં પણ તે હોય છે. ધાતુઓ એટલે કે સોનું, રૂપું, ત્રાંબુ, કલઈ, સીસુ, જસત, લોઢું, એવી કોઈ પણ ધાતુ હોય જે જમીનમાંથી નીકળે છે તે પણ પૃથ્વીકાયના જીવો કહેલા છે. ખડી એટલે કે શેટ્ટિકા કહીએ છીએ સારી ભાષામાં, તે માટી ઉપર અક્ષર લખવા માટે કે ગામડામાં કે ગમે ત્યાં ભીંત ધોળવામાં જે ચૂનો ખડી વાપરીએ છીએ તે ખડી, એ પણ પૃથ્વીકાયના જીવ છે.
પછી રમચી એટલે લાલ રંગની માટી મોટે ભાગે કુંભારને ત્યાં જોવા મળે છે તે. અરણેટો અને પારેવો એ પણ એક જાતના પોચા પથ્થર છે અને પૃથ્વીકાયના જીવ છે. અબરખ બચપણમાં બહુ ગમતી હોય, બધાને સાચવવી ગમતી હોય, સંગ્રહ કર્યા કરે, પુસ્તકમાં મૂક્યા કરે. 5 કલરમાં અબરખ આવતી હોય છે, એ ભાગ્યે જ આપણને ખબર છે. એ 5 રંગની અબરખ ખાણમાંથી જ નીકળે છે અને તે પણ પૃથ્વીકાયના જીવ છે. એટલે ઘણીવાર વડીલો કહેતા હોય કે અબરખને ચૂનાને બધામાં દોષ છે, શું કામ નકામી ખોટી જરૂર વિનાની તકલીફ આપો છો, કષ્ટ આપો છો, મૂકી દો એક બાજુ. એને આપણે હલચલ મચાવીએ, જેમ કે શાક વીણવા જઈએ તો શાક વનસ્પતિના કાયના જીવ ચાલતું નથી, એ લેવું પડે છે, પણ ખરીદતી વખતે કે લેતી મૂકતી વખતે એમ ખોટું વિનાકારણ ઉપરથી નીચે, નીચેથી ઉપર, આગળથી પાછળ કર્યા કરે સારું લેવા માટે, સારું વીણવા શોધવા માટે, તો એ જીવોને દુઃખ તો થાય જ છે. એ ખોટું છે, એ વધારાનું દુઃખ છે. ખાધા વિના ચાલતું નથી, જમ્યા વાપર્યા વિના ચાલતું નથી, એ ઠીક છે, પણ એમાં પણ બની શકે તો ત્યાગ કરવા જેવો છે. એટલે ઘણી વખત આપણે દર બીજે દિવસે એટલે કે દર ત્રીજે દિવસે તિથિ પાલન કરીએ છીએ કે લીલોતરીનો ત્યાગ અને બીજી કેટલીક વસ્તુનો પણ ત્યાગ, એટલે કેટલાક વ્રત નિયમપૂર્વક, શુભ ધ્યાન, ધર્મ ધ્યાનપૂર્વકનો આખો દિવસ નીકળે તેટલા માટે. તો અહીંયા વાત કરતા હતા પૃથ્વીકાયના જીવની. તેજંતુરી એ પણ એક જાતની માટી જ છે અને લોઢાના રસમાં નાખવામાં આવે તો તેમાંથી સુવર્ણ સોનું બની જાય, તે તેજંતુરી. ખારો એટલે અનેક જાતનો ખારો, સાજી ખાર, પાપડ ખાર, નવસાર, ધોવાનો ખારો અને જવખાર, એ બધા ટંકણ ખાર કહીએ છીએ તે બધો જ ખારો તે પૃથ્વીકાયના જીવ છે. માટી એટલે કે જેમાં સમાવેશ ન થાય તે બધી માટી, કાળી, ધોળી, લાલ, ભૂખરી, ચીકણી, ખરબચડી, પીળી વગેરે અનેક જાતની માટી, જે આ બધી વસ્તુમાં સમાવેશ ન પામ્યો હોય તેવી બધી માટી એટલે માટી, તે બધી જ પૃથ્વીકાય છે. પથ્થર એમાં ધોળા, કાળા, ભૂખરા, આરસ, અકીક, ચિલોડી, મગશીલ, લાલ, પીળા, ચીકણા, બરડ, અનેક જાતના રાજાપુરી વગેરે પથ્થર આવે છે, તે ખાણમાંથી નીકળે છે અને તે પણ પૃથ્વીકાયના જીવ. પછી સુરમો કહીએ છીએ, તે સૌવિરાંજન શબ્દ શ્લોકમાં હતો. તે કયો તો કે ધોળો સુરમો, કાળો સુરમો અને આંખમાં અંજવાનો સુરમો આવે તે. અને મીઠું છેલ્લું તે વડાગરું, ઘસ્યું, સિંધવ, બીડાવણ, લવણ, કાળવણ વગેરે જાતનું જે કહીએ છીએ તે બધા પ્રકારનું મીઠું છે. એમાં સિંધવ, સિંધાલુણ એટલે જૈન લગભગ શેકેલું મીઠું વાપરે અને સિંધાલુણ વાપરે તે, અને તે નિર્દોષ થઈ જાય છે, અચેત થઈ જાય છે માટે. આવી રીતે પૃથ્વીકાયના જીવો છે. આ તો એક જ કીધું, આવા તો કેટલા બધા છે, 22 જાતના પૃથ્વીકાયના જીવો, તે આપણે ટૂંકમાં વિચાર કર્યા. હવે જઈએ અપકાયના જીવો. અપ એટલે પાણી, જેના પરથી અપ્સરા શબ્દ આવ્યો કે પાણીની જેમ સરી જાય છે તે, તો અપ પાણી. તો પાણી જ જેનું શરીર છે ને પાણી જ જેની કાયા છે, તે જે છે તે અપકાયના જીવો. ભીમંતરિખ મુદગમ ઓસહિમ હરિતણુ મહિયા હુંતી ગણોદ મહિમા મેયાણે ગાયા ઉસ્સ, એટલે કે કેટલા પ્રકારનું પાણી છે તે સમજાવે છે. ભૂમિનું પાણી, આકાશનું પાણી, હરિત અણુ પાણી અને ઘનોદધિ, અને હજી બાકી રહી ગયું તે. તો ભૂમિનું પાણી એટલે તો કે કૂવામાં, સરવાણીમાંથી અથવા તો જે ધરતીના પેટાળમાંથી, પૃથ્વીના પટમાંથી જે આવે છે, અહીંયા કૂવો લખ્યું છે, એ સિવાય જે કંઈ હોય તે આપ વધારે જાણો સમજી શકો છો, તે ભૂમિનું પાણી. આકાશનું પાણી એટલે વરસાદનું જે આવે છે તે. હરિત અણુ એટલે હરિત એટલે લીલું, લીલી વનસ્પતિ, એના ઉપર પાણીના બિંદુઓ જે ફૂટી નીકળે છે તે. આ ભગવાનનું જ્ઞાન કેવું છે કે એકેય પાણીને બાકાત રાખ્યું નથી, એ પણ લઈ લીધું. વનસ્પતિને પરસેવો થાય એમ ગણાકીએ, એ પરસેવો થતો હોય એમ બોલાતું હશે, પણ ખરેખર એના પાણીના બિંદુ બાજી જાય છે તે. ઘણીવાર ફ્રીજમાં મૂકીએ તો એ વનસ્પતિ હોય કે ગમે તે વસ્તુ હોય, તો અહીંયા વનસ્પતિની વાત કરીએ, એના ઉપર કેટલું પાણી ફરી વળે છે કે થાય છે, ક્યાંથી આવ્યું? તો કે ફ્રીજમાંથી આવ્યું, પોતાનામાંથી આવ્યું, એ જ્યાંથી આવ્યું ત્યાંથી. પણ તે પાણી પણ ભગવાનના જ્ઞાનમાં છે, એટલે તે પણ હરિતણું. બહાર વનસ્પતિ ઉગી હોય અને હોય તે પણ ખરું. પછી ઘનોદધિ એટલે જે પૃથ્વી જેના આધારે કે આ લોક જેના આધારે રહેલો છે, ઘનોદધિ, ઘનવાદ, તનુવાદ. એમાં ઘન ઉદધિ, ઘન એટલે ગાઢ, ભયંકર, અને ઉદધિ એટલે સમુદ્ર. તો કે આખા લોકમાં જ્યાં જ્યાં દેવોના વિમાન છે, નારક વગેરે પૃથ્વી છે, તેની નીચે થીજેલા ઘી જેવું જે પાણી, તે ઘનોદધિ, તે પણ ભગવાને લઈ દીધું છે અને તેને પણ આમાં સમાવેશ કર્યો છે. એ પણ અપકાયના જીવ છે. ત્યાં છે, ઉપર છે, દેખાતું નથી એટલે નથી એમ નહીં, એમાં જીવ છે, ભગવાનના જ્ઞાનમાં છે, જોયું છે, જાણ્યું છે અને મૂક્યું છે. અને છેલ્લે રહી જાય આપણને સવાલ થાય તે ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ વગેરે પાણી પણ છે.
આકાશના પાણીથી એને જુદું મૂક્યું છે. ભલે આપણને આકાશમાંથી ખરે છે પડે છે એમ દેખાય, કેમ કે બીજે ક્યાંયથી દેખાતું નથી, સમજાતું નથી, પણ વાતાવરણમાં રહેલું હોય છે. ધરતી અને આકાશની વચ્ચે રહેલું હોય છે એટલે એને આકાશનું પાણી એમ કહેવાતું નથી. વરસાદને આકાશનું પાણી કહીએ છીએ. આ ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ જુદું છે. એટલે આ પાણી તો આપકાઈના જીવો કયા અને તે પણ સમજવા જેવું છે. પછી અગ્નિકાયના જીવો મૂક્યા છે. તે કેવા છે? તો કે ઇંગાલ જાલ મુમ્મુર ઉકાસણી કણગ વિજ્જુ માઈયા અગણી જીયાણ મેયા ભેયા હોવું જોઈએ. નાયવા નિવુણ બુદ્ધિએ. અંગારા, ઝાડ, તડખા, ઉલ્કાપાત, આકાશી તણખા, કણિયા અને વીજળી આ બધા જ અગ્નિકાયના ભેદો છે અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા યોગ્ય છે. અંગારા એટલે સમજાઈ જાય કોલસા, અને ખાસ કરીને સળગતા કોલસા, કોયલા કહીએ છીએ તે. ઝાડ એટલે જ્યારે ભડકો થાય છે, ઝાડ લાગે છે, એ પણ લઈ લીધી છે. એ સળગે એ જુદું, ઝાડ લાગે એ જુદું. સળગાવતી વખતે હોય, બંબો વગેરે પેટાવતી વખતે, સગડી જો કોઈએ પેટાવી હોય તો ત્યારે, અથવા કંઈ પણ લાઇટરથી કરતા હોય, કાંઈ પણ જે કરે છે અને પછી લાઇટરનો સ્પાર્ક જુદો છે અને પેલો જે ભડકો થાય છે, જે ઝાડ લાગે છે, તે પણ એક આગ છે. એટલે અગ્નિકાયના જીવો છે. પછી મુમ્મુર કે મમ્મર કહે છે તે, એમાં તણખા, કોઈ પણ વસ્તુમાંથી જ્યારે આપણે તણખા જરે છે, ઘણી વખત આ બધા ઓટો ગરાજમાં, ગેરેજમાં જે કાંઈ દેખાય છે ત્યારે પણ કેટલીક વસ્તુમાં વેલ્ડિંગ વખતે કે કાંઈ પણ એવું કરતા હોય તો તણખા જરે છે, એને પણ ભગવાને અગ્નિકાયના જીવોમાં લઈ લીધા છે. કેમ કે કોઈ પણ તણખાને કાંઈ પણ કરતી વખતે તણખો જરે છે, કરે છે. પહેલાં ટ્રેન જતી હતી તો એમાં કોલસાથી ચાલતી હતી, તો એમાં પણ તણખા જે નીકળતા હતા, હવામાં છોડતું જતું હોય. એક તણખામાં કેટલી શક્તિ હોય તો કે કરોડો રૂપિયાનું રૂ પાડી નાખે. જીનિંગ પ્રેસ એટલામાં હોય અને તણખો પડે તો એ તણખા ભાઠો ખોદતા નીકળે, તે પણ તણખા છે. એ બધા મુમ્મુર કીધા છે અને તેમાં આવી ગયું. પછી ઉલ્કા, આકાશમાંથી લાંબા લાંબા અગ્નિના પટ્ટા દેખાય છે તે ઉલ્કા, એ પણ લઈ લીધું. અશ્નિ એટલે આકાશમાંથી કેટલીક વખત, કોઈક વખત તણખા જરે છે, તે પણ આવી ગયા. કણિયા એટલે ખરતો તારો દેખાય તો એને કણિયા કહી દીધું. એકમાત્ર કણ હોય એવું લાગે, એ પણ આમાં બાકાત નથી. અને વીજળી એટલે વિદ્યુત, ચોમાસામાં વધારે જોવા મળે છે તે વીજળી, વીજળીના દીવાની જેમ જોવા મળે છે, ઝબુક ઝબુક થાય છે તે બધું. એટલે અહીંયા અગ્નિકાયના જીવોની વાત પૂરી થઈ. કેટલીક વખતે સૂર્યકાંત મણીની વાત પણ આવે છે, એનાથી પણ શુદ્ધ અગ્નિ ઉત્પન્ન થાય છે. કેટલીક વખતે સૂર્યપ્રકાશમાં અરીસો રાખવામાં આવે તો પણ જે અગ્નિની ઉત્પત્તિ થાય છે તે પણ આમાં લઈ લીધી છે. કોઈ જ્ઞાનમાં કંઈ બાકાત રહ્યું જ નથી, બધો સમાવેશ પામ્યો છે. આ સિવાયનો કોઈ અગ્નિ હોય તો બતાવો. સૂર્યકાંત મણી આવે છે, એ પણ અરીસાનું કહ્યું એવી રીતે સૂર્યકાંત મણી, કે સૂર્યમાં બિલકુલ ઓગળવા માંડે અને તરત જ એનો પ્રકાશ અને અગ્નિ થઈ જાય. અરણીનો અગ્નિ પણ આમાં લઈ લીધો છે, કે જે બે અરણીના લાકડા ઘસે અને અગ્નિ પેટાય કે અગ્નિ પ્રગટી જાય છે તે. હવે વાયુકાયના જીવ તે ઉભા મગ ઉક્કલિયા મંડલી મહ શુદ્ધ ગુંજ વાયાય ધણતણુ વાયા ઈયા ભેયા ખલ્લુ વાવું કાયસ્સ. કેટલા બધા વાયરા કીધા છે. ઉદ્ભ્રામક એટલે કે ઊંચે ભમતો વાયુ, ઘાસ વગેરેના તણખલાને ઊંચે ભમાવે છે, પોતાના ચક્રાવામાં સંડોવાવે છે. અને એનું બીજું નામ આપણે સંવર્તક વાયરો કહીએ છીએ. ગોળ ગોળ ચક્કર ચક્કર ફરે, ઝીણા ઝીણા રજકણ કચરો બધું ઉપર ફેંકાય, ઉચકાય અને તે ઊંચે ભમતો વાયુ, એ સંવર્તક વાયુ, એ ઉદ્ભ્રામક વાયુ શાસ્ત્રોમાં કીધો છે. એવી જ રીતે ઉત્કલિક વાયુ, એ નીચે નીચે ભમતો થોડી થોડી વારે વાય છે અને ધૂળમાં રેખા પડી જાય છે, લીટી પડી જાય છે, તે ઉત્કલિક વાયરો. પછી મંડળી વાયુ એટલે કે ચક્રાવા, મંડળ ગોળ ગોળ કર્યા જ કરે, તે ચક્રાવાવાળો વાયુ. પછી મુહ વાયુ એટલે મોટો વંટોળિયો અથવા તો મોઢામાંથી નીકળતો વાયુ. આપણે શિયાળામાં કરતા હોઈએ છીએ, મોઢામાંથી ખોલીએ તો વાયુ નીકળે, પવન તો હંમેશા નીકળતો હોય અને એ વખતે આપણને સામે રજકણ દેખાય, ધુમ્મસ દેખાય, જે બધું દેખાય છે, ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય દેખાય છે, એ મોઢાનો વાયરો પણ આમાં લઈ લીધો છે. શુદ્ધ પવન જે આપણે મંદ મંદ હવાની લહેરખી કહીએ છીએ, સમીરની સુરખી કહીએ છીએ, તે શુદ્ધ પવન. અને ઘનવાત અને તનુવાત એટલે કે ઘાટો અને પાતળો વાયુ, જે દેવ વિમાન અને નારક ભૂમિની નીચે રહેલો હોય છે અને ઘનો દધીની નીચે અસંખ્યાત યોજનના જાડા પિંડાની પેઠે રહેલો છે, તે આ ઘનવાત અને તનુવાત, પાતળો વાયુ અને જાડો વાયુ. એટલે આમાં ક્યાંય 14 રાજલોકમાં એકેય વાયુ કાંઈનો જીવ બાકાત રહેતો નથી. આપણને એમ લાગે કે નાકમાંથી શ્વાસોચ્છ્વાસ લઈએ મૂકીએ છીએ, તે નાકનો અને મોઢાનો એ પણ વાયુ આવી ગયો. હવે રહ્યું તે વનસ્પતિ કાય. તેના મુખ્ય 2 ભેદ છે.
પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય. ગાથામાં શું કહે છે જોઈએ. સહારણ પત્તયા વણસઈ જીવા દુહા સુએ મણિયા જેસી મણન તાણમ તણું એગા સહારણા તે ઉ. આ પ્રમાણે વનસ્પતિ શાસ્ત્રમાં સાધારણ અને પ્રત્યેક બે પ્રકારના જીવો અને શરીરો કયા છે, આત્મા કીધેલા છે. એ કોને કહેવાય તેની વાત છે. પ્રત્યેક વનસ્પતિકાય કોને કહેવાય અને સાધારણ વનસ્પતિકાય કોને કહેવાય. દરેક વનસ્પતિમાં એક એક આત્મા જ રહેલો હોય તે પ્રત્યેક વનસ્પતિકાય. કોઈ પણ એક વટાણો, એક વાલ, ચણા જે કાંઈ કહેતા હોય તે જે યાદ આવે તે, તો એ બધામાં એક એકમાં એક એક જીવ છે. હવે ધારો કે ડાળી, તો એમાં એક જીવ, ફળમાં એક જીવ, ફૂલમાં એક જીવ, વૃક્ષમાં એક જીવ, એટલે વૃક્ષ કહેતા થડમાં એક જીવ. એના 5 કે 10 અંગ કયા, બધામાં એક એક જીવ કહીએ છીએ. અને એઝ એ હોલ આખું ઝાડનો એક જીવ કહીએ છીએ તે એ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. અને સાધારણ વનસ્પતિકાયમાં શું છે તો કે એક એક આત્મા, અનંત આત્મા અને એક જ શરીરમાં કોમનલી બધું શેર કરે છે. એટલે કંદમૂળ વગેરે છે, બટેટા, કાંદા વગેરે, તો એ સોયના અગ્રભાગ જેટલી જગ્યામાં, એટલે સોયની અણી કણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. એનું જીવનું અસ્તિત્વ જુદું જુદું છે. એટલા અનેક કણી ખાતા, ભોંકતા, સમારતા, વાપરતા, વઘારતા આપણને અનંત જીવની હત્યાનો પાપ લાગે છે. એટલે જૈન મોટે ભાગે વાપરતા નથી અને કેટલાય વાપરતા નથી. કંદમૂળનો નિષેધ છે. હિન્દુ ધર્મમાં પણ નિષેધ તો છે જ, પણ બધાએ માન્ય કર્યો નથી. એટલે ફળાહાર ખાવાના હતા, એમાંથી બટેટા વગેરે શરૂ થયા. ફરાળ થયો ફલાહારમાંથી, અને વધારે માત્રામાં, વધારે પ્રચુર માત્રામાં ઉપવાસને દિવસે તો ફળાહારમાં વધુ બટેટા વગેરે વાપરે છે અને અનંત દોષનું કારણ થાય છે. તો એ સાધારણ વનસ્પતિકાય છે. હવે સમજાય એટલે આપણે વધારે પ્રત્યેક અને વનસ્પતિકાયમાં વિગતમાં જઈએ છીએ. પહેલાં પ્રત્યેક વનસ્પતિકાયની વિગત લઈએ, પછી સાધારણ વનસ્પતિકાય. કે પ્રત્યેક વનસ્પતિકાય પણ 12 પ્રકારે કીધેલી છે. વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પરવગા, તૃણ, વલય, હરિત, ઔષધિ, જલરૂ વગેરે. તો પહેલું વૃક્ષ એટલે કોઈ પણ ઝાડ છે, આંબાનું છે, વડનું છે, પીપળાનું છે, ઝાડ એઝ એ હોલ, કોઈ પણ વૃક્ષ, કોઈ પણ ઝાડ. પછી ગુચ્છ એટલે કે ગુચ્છા રૂપે છે. કપાસ, તુલસી, મરચી વગેરે ગુચ્છા રૂપે છે. જેણે જોયું છે, જેનો એ વિષય છે, તે વધારે જાણે છે. પછી સૂક્ષ્મ, પછી ગુલ્મ એટલે તો કે નગોળ જેણે જોઈ છે, મોગરા જો વગેરે જોયા છે, ફૂલઝાડ, એ બધાને ગુલ્મ વૃક્ષમાં કીધું છે. એટલે આ વનસ્પતિકાયનો એક પ્રકાર છે. ચોથું તો કે લતા. સિંગલ ત જ લખાય, ડબલ ત ન કરાય. ડબલ ત લતા લખીએ એટલે લતો, શેરી, પોળ વગેરે થઈ જાય, ગલી વગેરે થાય. અને અહીંયા લતા એટલે વેલ લતા, ફૂલની લતા કહીએ છીએ. તો કે પુન્નાગની, અશોકની, ચંપકની, અતિમુક્તની, મચકુંદ, મુચકુંદ વગેરે જે પુષ્પના નિરાશ્રિત વેલા કહીએ છીએ, એને પોતે પોતાની રીતે નથી, કોઈકના આધાર હોય એની ઉપર જ એ ચડે છે, ઉગે છે, તે બધી લતા, વૃક્ષની વેલી. પછી વલ્લી એટલે કોળું, કારેલા, કાકડી, તુંબડી વગેરેના વેલા થાય છે તે. પછી પરવગા એટલે ગાંઠ વાવવાથી ઉગે છે તે, જેમ કે શેરડી, વાંસ, સુગંધી વાળો આવે તે, સેવંતી વગેરેની ગાંઠ હોય છે. તૃણ એટલે ઘાસ, ડાભ કહીએ તે, ધ્રો, ધરો, ડાભ વગેરે તૃણ. આઠમું વલય એટલે કેવડો, કેળ, સોપારી, નાળિયેરી, ખજૂરી, તમાલ વગેરે વડિયાવાળા ઝાડો. હરિત એટલે શાકભાજી, લીલું જે છે તે. અને 10મું ઔષધિ એટલે ડાંગર, ઘઉં, જવ, બાજરી વગેરે, એટલે જેને આપણે ધાન્ય કે અનાજ કહીએ છીએ તે. અને 11મું જલરૂહ એટલે કે પાણીમાં જે ઉગે છે તે, કમળ, શેવાળ, આ બધા જ પાણીમાં થતી વનસ્પતિના દૃષ્ટાંત છે. અને છેલ્લું 12મું એ પણ કોઈ દૃષ્ટાંત રૂપે નથી, પણ બિલાડીના ટોપ જે કંદમૂળમાં સાધારણમાં ગણાય છે, પણ સમજવા માટે અહીંયા મૂકેલા છે. એને કુહુણા કહેવાય છે. મને એનું કોઈ બીજું દૃષ્ટાંત યાદ આવતું નથી. અહીંયા વનસ્પતિના 10 ભાગ કહેવાય અને તે 10એયમાં જીવ કહેવાય. મૂળ, કંદ, સ્કંદ, છાલ, ડાળી, કાષ્ઠ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ. આ 10 ભાગ છે. મૂળ કહેતા સમજાઈ જાય મૂળિયા. પછી એની ઉપર જે આવે તે કંદ, એની ઉપર જે સ્કંદ એટલે કે થડ કહીએ છીએ, એની ઉપર શાખા એટલે ડાળી, એ ડાળીમાં ઉગે તે પાંદડા, એમાં પછી જો ફૂલ આવવાનું હોય તો એના અગ્રભાગમાં ફૂલ આવે તે, પછી ફળ ઉત્પન્ન થાય તે, પછી ફળમાંથી બીજ નીકળે તે, વચ્ચેનો જે કઠણ ભાગ હોય તે લાકડું વગેરે, અને 10મું તે લાકડા ઉપર છાલ હોય તે. એટલે આ 10 છે એ વનસ્પતિકાય છે અને એ 10એયમાં જીવ કહેવાય છે. સાધારણ વનસ્પતિકાય તો કે 6 રીતે ઉગે છે.
એમાં અગ્રબીજ, મૂળ બીજ, સ્કંદ બીજ, પર્વ બીજ, બીજરૂ અને સમૂર્છનજ. કોરંટક નાગવલ્લીની માફક જેનો અગ્રભાગ વાવવાથી ઉગે તે અગ્રબીજ. મૂળ બીજ એટલે કેળ, ઉત્પલકંદ વગેરેની માફક જેના મૂળિયા વાવવાથી ઉગે તે મૂળ બીજ. સ્કંદ બીજ એટલે અરણી અને સલ્લકી વગેરેની જેમ ડાળ વાવવાથી ઉગે છે તે. પર્વ બીજ એટલે શેરડી, વાંસ, નેતર વગેરેની જેમ ગાંઠ વાવવાથી ઉગે છે તે. બીજરૂ એટલે ડાંગર, ઘઉં વગેરેના બીજ વાવવાથી ઉગે તે. અને સમૂર્છન એટલે કે જે વગર વાવીએ ઉગી જાય છે તેમ તે શિંગોડા વગેરે એ સમૂર્છમ છે કે ત્યાં કંઈ બીજ હોવું જોઈએ એમ નથી. કેટલાક અનુકૂળ સંયોગો આવે ધરતીના, પાણીના અને પોતાના, એટલે પછી તે પ્રમાણે ઉત્પત્તિ થઈ જાય છે તે. માતા પિતાના કે બીજોના કે કોઈના સંયોગ વિના જે ઉગે છે તે સમૂર્છિમ જન્મ છે. હવે કંદમૂળ કોને કહેવાય એ વિચારવાનું છે. સાધારણ વનસ્પતિ કાયનો જ એક ભાગ છે, છતાં આપણે લેવાનું છે. કંદા અંકુર કિસલય પર્ણગા સેવાલ ભૂમિ ફોડાય અલયતીય ગજ્જર મોથ વથુલા વેગ પલ્લંકા કોમલ ફલમ ચ સવમ ગુઢશિરા હિમ શિવાઈ પત્તાયુમ થોહરી કુંવારી સ્મુગુલી ગળોય પશુહાઈ છિન્ન રૂહા. આમાં 32 પ્રકારની અનંતકાયના નામ અથવા તો ઉલ્લેખ મૂકી દીધેલા છે. પહેલામાં પેલું કાંદા મૂક્યા છે, જેને આપણે ઓનિયન ડુંગળી કહીએ છીએ તે. પછી ફણગા એટલે ફણગાવેલા કોઈ પણ અંકુર છે તે, ફણગાવેલા કઠોળ છે તે, એને અંકુરિત કહીએ, શણગારિત કહીએ. શણગાવેલું જે કહીએ છીએ તે, એટલે જૈન મોટે ભાગે શણગાવેલા ફણગાવેલા મગ, મઠ વગેરે વાપરે નહીં, ખાય નહીં. નવા કૂણા પાન, એકદમ કૂણા પાન હોય છે, એકદમ કૂણા, ખાઈ ન શકાય, વાપરી ન શકાય, જીવ ન ચાલે તે વનસ્પતિના નાના નાના પાન. પછી લીલ ફૂગ કયો તે, શેવાળ, બિલાડીના ટોપ. પછી લીલા ત્રણ એટલે કે ગાજર, મોથ અને વથુલાનું શાક. પછી થેગ, પાલખની ભાજી, કૂણા ફળ, ગુપ્ત નસવાળા, શણ વગેરેના પાંદડા કાપી નાખવા છતાં ફરીથી ઉગે તે. થોર, કુંવારપાઠું, ગુગળ અને ગળો. આમાંથી કેટલુંય આપણે દવામાં, ઔષધમાં વાપરતા હોઈએ છીએ, તે થોડો ઘણો તો દોષ થાય છે, પણ તેમ છતાં કેટલું બીજું બધું માંસાહાર થઈ જાય એવું અભક્ષ્ય પદાર્થનું સેવન થઈ જાય એના કરતાં ઓછો દોષ છે, ઘણો ઓછો દોષ છે. એટલે બધા એટલી છૂટ રાખતા હોય છે. કેટલાક જીવો તે પણ છૂટ રાખતા નથી, ધન્ય છે તેમને. અહીંયા આર્દ્રક કીધું, એટલે આર્દ્રક એટલે આદુ અને ત્રિક એટલે કે લીલા આદુ અને લીલી 3 વસ્તુ, તો કે સૂંઠ જે કહીએ છીએ, હળદર કહીએ છીએ, અને કચુરો એટલે લીલી આંબલી, આંબલિયા કહીએ છીએ, આંબલીમાંથી નીકળે તે. એ બિલકુલ લીલા હોય છે, એકદમ લીલા કાતરા હોય છે અને એકદમ જ કૂણા ખબર જ પડી જાય છે. તો એ ઘણાને બહુ ભાવતા હોય છે, પણ તે અનંતકાય છે, તે પણ વાપરવા યોગ્ય નથી. એટલે જેને કંદમૂળની બાધા છે તે આ બધું વાપરતા નથી. પછી મોથ, જળાશયને કિનારે પાકે ત્યારે કાળા રંગની થાય છે તે. વથુલા એટલે એ નામની ભાજી છે, મેં જોઈ નથી, મને ખબર નથી. થેગ એટલે થેગ નામનો એક પોંક કહેવાય છે ને, ચોમાસામાં ઘણા જગ્યાએ વેચાતો હોય છે. કોઈ વાર સાંભળ્યું છે થેગ લ્યો તે. પાલખું એટલે પલ્લંક નામ છે, જો એને પાલકની ભાજી કહીએ તો એ અનંતકાયમાં જાય છે, વાપરવાની આજ્ઞા નથી. એટલે કેટલાક બહુ સમજે છે, બહુ સૂક્ષ્મ રીતે વિચારે છે, પાડી શકે છે, તેઓ પાલકની ભાજી પણ વાપરતા નથી, જેમાંથી લોહ તત્વ, આયન વગેરે મળે છે. એટલે કેટલાક સુપાચ્ય પણ છે, પાલકની ભાજી ખાસ વાપરે છે, પણ જેને બહુ દુઃખ લાગતું હોય તેને વાપરવા જેવું નથી. જો પલ્લંક એટલે પાલક જ હોય તો. છિન્ન રીહા કુંવાર વગેરે કાપીને અધ્ધર લટકાવેલું હોય છે તો પણ તે વધ્યા કરે છે. એ કુંવારપાઠાને કાપીને ક્યાંક લટકાવી દો તો પણ પૂગ્યા જ કરે છે તે બધા જ. એવી રીતે બટેટા વગેરે ક્યાંય મૂક્યા હોય, પડ્યા હોય તો આજુબાજુથી બધી જ રીતે ઉગ્યા કરે છે, તે કંદમૂળ છે. કુંવાર એટલે લાંબા લાંબા લાબરા થાય છે તે. ગુગળના પણ ઝાડ થાય છે, ઔષધમાં વપરાય છે તે. ગળો લીમડા ઉપર ખાસ મીઠાઈ અને બીજા કેટલીક વાડ ઉપર પણ મીઠાઈ છે તે. અને શીણ એટલે કોઈ દેશમાં, કોઈ પ્રાંતમાં, સ્ટેટમાં એને પીલુડીનું ઝાડ કહે છે તે. અહીંયા એને શીણ મૂક્યું છે શાસ્ત્રોમાં, જેને જોયું છે તેને ખબર છે. આ સિવાયના આનંદકાય જીવ કયા છે તો કે સુરણ, સકરિયા, મૂળા, પીલુડીના પાંદડા, કાંટાળા, ખોરાસણી, દાંડલિયા, હાથલા વગેરે થોર, વાંસકારેલા, લવણ વૃક્ષની છાલ, અમૃતવેલ, કુણી આંબલી, ગરમર જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બધાને અથાણામાં બહુ ભાવે તે. વજ્રકંદ, શતાવરી, લસણ,
લવણક, ડુંગળી, બટેટા, કઠોળના અંકુરા અથવા તો શણગાવેલા જે કંઈ અંકુર છે ફૂટેલા તે, આંબા, આંબલી વગેરેના કોઈ પણ કૂણામાં કૂણા ફળ એટલે કે મરવો, કેરી એ પણ વાપરી શકાય નહીં. કેટલાકને બહુ પ્રિય, ખાસ એના માટે મરવા માટે મરે, પણ મરવા જેવું નથી, એ અનંત દોષનું કારણ છે. પદ્મિની કંદ, ગિરિકર્ણિકા કંદ, ગિરિકર્ણિકા એટલે જ ગરમર. પછી ખીરીશુક, ખીલુડા, શુકરવાલ, હથવત, ઢક્કવથુલ તે ખબર નથી. આલુ, પિંડાલુ, કરેડો, કાકડા શીંગી, આકડો, વડ લીમડો વગેરે ઝાડની શરૂઆતના કૂંપળો એ બધા અનંતકાય કહેવાય છે. એ કૂંપળ અનંતકાય જ છે, પછી એ આગળ જે છે તે નથી. ધારો કે મેથીની ભાજી તો વડીલો કહેતા હોય છે કે પહેલાં 2 પાંદડા, નીચેના 2 પાંદડા કે જે હોય તે છોડી દેવા, એ નહીં વીણવાના, એ નહીં લેવાના, એનો ઉપયોગ નહીં કરવાનો. એ સમજાય કે ન સમજાય, પણ હવે એવું સમજાય છે કે એ અનંતકાય હોવું જોઈએ, એટલે એને છોડી દેવાની આજ્ઞા છે. હવે કંદમૂળ ઓળખાય કેવી રીતે? આ તો નામથી આપણે કહી ગયા. કંદમૂળનું લક્ષણ શું? એક આપ જાણો છો કે એક પ્રશ્ન વારંવાર થતો હોય છે કે મગફળી પણ ભોંયમાં ઉગે, જમીનમાં ઉગે, નીચે ઉગે, ધરતીની અંદર કહેવાય, બરાબર? તો એ સિંગ પણ કંદમૂળ જ કહેવાય. તો મગફળીના બિયા કે મગફળી થોડી વપરાય, જૈન થોડી વાપરે? તો કે મગફળી વપરાય, એ કંદમૂળ નથી. હવે કંદમૂળના લક્ષણથી સમજાય છે એ કેવી રીતે કે જેની છુપી રહેલી નસ હોય, એની નસ દેખાતી નથી. આ કોઈ કંદમૂળની નસ હોય ખરી પણ દેખાય નહીં. અને ગાંઠાઓવાળું, ભાંગતા એક સરખા 2 ભાગ પડી શકે. કોઈ પણ કંદમૂળના એક સરખા 2 ભાગ પડી શકે. કોઈ પણ શાકના એક સરખા 2 ભાગ થાય જ નહીં, જે કંદમૂળમાં થાય. પછી તાંતણા વગરનું હોય, કાપીએ તો કંઈ ચિકાસ, તાંતણું કાંઈ જ ન હોય, અને કાપ્યા છતાં ફરીથી ઉગી જાય, આપોઆપ પણ ઉગી જાય, અને કાપેલું પણ વાવો તો ઉગી જાય. તે બધું જ સાધારણ વનસ્પતિકાયનું શરીર છે, એના લક્ષણ છે. એટલે આપણને આ લક્ષણ જ્યાં જ્યાં હોય ત્યાં કંદમૂળ લાગે. મગફળી કે સિંગમાં એ લક્ષણ નથી. એ ધરતીમાં ઉગે છે એટલું જ, એમાંનું કોઈ લક્ષણ એમાં નથી. એટલે ચોક્કસ એ કંદમૂળ નથી એમ સાબિત થાય છે. ટૂંકમાં આમાં ઘણો દોષ રહેલો હોવાથી આ વાપરવા જેવું નથી. પ્રત્યેક વનસ્પતિકાયની વાત મૂકી છે કે એગ શરીરે એગો જીવો જેસીમ તું તે પતયા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મુલગ પત્તાણી બિયાણી. જે આપણે વાત થઈ ગઈ છે તે જ છે કે કોઈને કોઈ રીતે એક જીવ જ રહેલો છે પ્રત્યેક વનસ્પતિમાં. એનું ફળ, ફૂલ, છાલ, પાંદડા, મૂળ, પાંદડા, બીજ જે ગણો તે બધામાં એક જીવ છે તે. પછી સૂક્ષ્મ અને બાદર મૂક્યા છે. તો સૂક્ષ્મ સ્થાવર જીવો શું છે એની વાત લઈએ છીએ કે પત્તેય તરુમ મુત્તુમ પંચવી પુટ્ટવાણીઓ સયલે લોયે સુહુમાં હવંતી નિયમા અંત મુહૂર્તાહુ અદિશા. પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના જે કંઈ પૃથ્વીકાય, અગ્નિકાય, અપકાય, વાવકાય, વનસ્પતિકાય તે બધા જીવો અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે. અને સૂક્ષ્મ એટલે કે અદૃશ્યપણે આખાય લોકમાં ભરેલા છે. એટલે સ્થાવર જીવો એટલે આપણને દેખીતી રીતે ખાણના ખીણના દેખાઈ ગયા એમ નહીં, જે દેખાય છે તે પણ, અને સૂક્ષ્મ આ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે એવા પણ જીવો છે તેની વાત મૂકે છે. કે બાદર એટલે ઘણા શરીર ભેગા થવાથી આપણને દેખી શકાય છે તે, અને સૂક્ષ્મ એટલે ઘણા શરીર ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી અદૃશ્ય જ છે. આપણી નરી આંખે કદાચ સૂક્ષ્મદર્શક યંત્રથી પણ ન જોઈ શકાય તેવા જીવો ઠાંસીને ભર્યા છે. નિગોદના ગોળા, અસંખ્યાત ગોળા, અને અસંખ્યાતમાં એકમાં પાછા એટલા અસંખ્યાત પ્રતરમાં શ્રેણીમાં પટલમાં એક કણી કે બિંદુ જેટલા જીવ, અને એટલી જગ્યામાં અનંતા જીવ. એટલે આ બધું જ છે. હવે એનું આયુષ્ય કેટલું? તો કે અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત શું? તો કે 9 સમય તે જગન્ય અંતર્મુહૂર્ત. સમય શું? તો કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય. એટલે સેકન્ડ ક્ષણથી પણ નાનામાં નાનો ભાગ કે જેનું આગળ વિભાજન થઈ શકતું નથી તે સમય. અને તેવા 9 સમય સુધી જગન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત તો કે 48 મિનિટમાં એક સમય ઓછો, અને મધ્યમ એટલે એ બંનેની વચ્ચેનું 9 સમયથી વધુ, અને 48 મિનિટમાં એક સમય ઓછા કરતાં જે કંઈ અંદર આવી ગયું તે. એટલે 9 સમય 10મા સમયથી 48 મિનિટમાં 2 સમય કે જે કહો તે ઓછા ત્યાં સુધીનું. આ બધાનું સૂક્ષ્મ જીવોનું આયુષ્ય આ મધ્યમ અંતર્મુહૂર્ત જેટલું, એટલે લગભગ ઓછામાં ઓછું 256 આવલિકા જેટલું જ હોય છે. આ બધી વાતમાં આહાર, શરીર, પછી પર્યાપ્તિ, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન વગેરે છે, પણ એની વાત આપણે અહીંયા લેતા નથી. અત્યારે 3 જીવની વાત લઈએ છીએ કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, અગ્નિકાય, વવકાય, સ્થાવર જીવ થયા. એમાં સૂક્ષ્મ અને બાદર
એમાં બાદર જીવ એટલે સ્થૂળ દૃષ્ટિએ દેખાય છે તે, અને સૂક્ષ્મ એટલે હણ્યા હણાય નહીં, બાળ્યા બળે નહીં, મર્યા મરે નહીં, અને તોય આખી પૃથ્વીમાં આખા રાજલોકમાં રહેલા છે તેવા જીવો. હવે 2 ઇન્દ્રિય જીવો, 3 ઇન્દ્રિય જીવો, 4 ઇન્દ્રિય જીવો, 5 ઇન્દ્રિય જીવો, જે કૃપાળદેવે મૂક્યું છે તે, કે 2 ઇન્દ્રિય જીવ કોને કહેવાય? આ બધા પૃથ્વીકાય જીવો એકેન્દ્રિય જીવ હતા, એટલે કે એને એક જ ઇન્દ્રિય છે. કઈ ઇન્દ્રિય છે? એને આંખ કાન નાક કાન કાંઈ નથી. તો શું છે? તો કે એને માત્ર એક સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય જ છે. ધ બોડી ઇટ સેલ્ફ એટલું જ એને છે. એને કાયા કહેવાય, શરીર કહેવાય, એક સ્પર્શેન્દ્રિયનું જ જ્ઞાન છે. એવા બધા જીવની વાત હતી. હવે કાયા અને બીજી એક ઇન્દ્રિય ઉમેરાય છે, જીભ છે તે. એવા 2 ઇન્દ્રિય જીવ કોણ કોણ છે? તો કે શંખ, કોડા, ગંડોલા, જડો, આયરિયા, અળસિયા, લાળિયા, મામણમુંડા, કરમિયા, ભોરા, ચુડેલ વગેરે 2 ઇન્દ્રિય જીવો છે. શ્લોકથી લઈએ તો શંખ કવડય ગંડુલ જલોય ચંદ્રનગ અલગ અલગ લાઈ બેહરી કિમી ભૂય રગા છે ઇન્દ્રિય 2 ઇન્દ્રિય માઈ વહાઈ. આ પ્રમાણે કીધેલું છે. હવે શંખ કયા? તો કે ચોમાસામાં ખાસ કરીને વરસાદ પછી કેટલાય શંખના જીવ હાલતા ચાલતા દેખાય છે. કદાચ એને ગોકળગાય કહેતા હોય તો નવાઈ નથી, અને બીજા કોઈ હોય તો એ નવાઈ નથી. ગોકળગાય કદાચ જુદી હશે, આ શંખ જુદા હશે. તો સફેદ પણ હોય, ઝાંખા બદામી રંગના પણ હોય, એ જે જીવડા હોય છે તે. અને શંખલો એટલે એની ઢાલનું કામ કરે છે. એ કોઈ ભયન સંજ્ઞા આવી પડે, કોઈ એવી ઇમરજન્સી આવી પડે, કોઈક આજુબાજુથી પકડવા આવે, મારવા આવે, તો એ જીવડું શંખલામાં છુપાઈ જાય છે. એની ઢાલ જેવું છે તે. અને દરિયામાં તો આવા નાના મોટા અનેક જાતના શંખ હોય છે, એટલે આ ગોકળગાયની વાત લાગતી નથી. ગોકળગાયનું બીજું નામ ઇન્દ્રગોપ છે, એ કદાચ બીજી રીતે મૂક્યું હશે. પછી ગંડોલા એટલે જે ઘણા શંખલા ભેગા કરે, ચીપલા ભેગા કરે, અને વડીલો મુરબ્બીઓ ઘણીવાર કહે અથવા ધર્મમાં સમજતા હોય કે શું આ બધું માંડ્યું છે, તો પરિગ્રહ સંજ્ઞા છે એ ખરું, મારું તારું થાય એ ખરું, ઝઘડા મતભેદનું કારણ મનભેદ થાય એ ખરું, અને ખાસ તો એક જીવના મળદા છે, શબ છે, બીજું શું છે શંખલા એટલે એની કેટલી બધી ડેકોરેટિવ આઇટેમ્સ આવે, ખૂબ સુંદર વસ્તુ બને છે, પણ એ મૂળમાં તો અંદર જીવડા હોય. પછી એક કાચલું નીકળી ગયું, કોચલું નીકળી ગયું, એટલે જે પડી રહ્યું તે, તો કે એની આપણે વસ્તુ બનાવીએ રાખીએ તે કેટલે અંશે યોગ્ય છે, વિચારવા જેવું છે. પછી ગંડોલા એ પણ દરિયામાં થતા જીવ છે, અને પેટમાં થતા મોટા મોટા કરમિયા જેણે જોયા છે એને ખબર છે, કે ભણવામાં આવ્યું એને ખબર છે, એને ગંડોલા કહેવાય. આપણે કરમિયાથી ઓળખીએ છીએ, પણ સ્પેશિયલ પેટના અને મોટા કરમિયા એને ગંડોલા પણ કહેવાય. બાકી દરિયામાં થતા જીવો છે. પેટમાં પણ પાણી છે, આખા શરીરમાં પાણીનો ભાગ તો ઘણો જ છે. ઘણા તો 2 ભાગ પાણી કહે છે, પણ જે હોય તે એટલું બધું તો નહીં હોય, પણ જે પાણીનો ભાગ છે તેમાં અને પેટમાં, અને એમાં કરમિયા થાય છે. જડો શરીરમાં કેટલીક વખત લોહી બગડી જાય છે, એ ત્યારે જડો મૂકવામાં આવે છે, બધું ચૂસી લે છે. એટલે કે એક દર્દ નિવારણ તરીકે, રોગ નિવારણ તરીકે, ઔષધિ તરીકે એ જંતુનો ઉપયોગ થાય છે. અને જડોના ઘણા ઉપકાર છે, ઘણું ઉપયોગી છે. ખાસ કરીને આવું ગંદુ લોહી, ખરાબ લોહી, અશુચિવાળું લોહી, દુર્ગંધયુક્ત લોહી, અથવા તો કાંઈ પણ જે રોગના જંતુ જ્યાં હોય અને જ્યાં એણે પેદા કર્યું હોય, એકઠું થયું હોય, ભેગું થયું હોય, જડો જાણી જાય છે કે અહીંયા ખરાબ લોહી છે, એટલે એ માનવ શરીર ઉપરથી પણ તરત જ એ જ લોહી ચૂસે છે, બીજું લોહી ચૂસતું નથી. આ પણ એક કુદરતની કેવી રચના છે, કે જે જીવના કેવા કર્મ છે. એ જે જડો થયા હોય, આપણે પૂર્વભાવમાં કોઈ વાર નહીં થયા હોય, 84 લાખ જીવીઓનીમાં આપણા અવતાર થઈ ગયા છે, જન્મ મરણના ફેરા ચાલુ કરેલા છે, તો પછી જડો પણ થયા હોય, તો કે બધાનું ગંદુ લોહી જ પીધું છે, એ બગડેલું ખરાબ લોહીને ચૂસી જાય છે તે જડો. પછી આયરિયા એ ઠવણી ઉપર જે આચાર્ય મહારાજ સ્થાપના કરે છે, શંખની સ્થાપના કરે છે, તે અક્ષ કહેવાય છે. એમાં એ અક્ષમાં એક મોટા અને 4 નાના એમ 5 ગોળ અક્ષ હોય છે, અને તે આચાર્ય ભગવાન ઠવણી ઉપર રાખે છે. સાપડા જેવું આમ લાંબુ ઊભું હોય છે, ઠવણી જે સ્થાપના જે કહીએ છીએ, અને ત્યાં શંખની સ્થાપના છે. એનું પણ રહસ્ય છે, એ ફરી કોઈ વાર વાત. એટલે આચાર્ય ભગવાન ત્યાં સ્થાપના કરે છે, એ ત્યાં પોતાના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એ બધા જ જીવંત હાજર છે. ગુરુની પરંપરાનું સૂચન કરવા માટે તે શંખ રાખવામાં આવે છે, અને તેની સ્થાપના છે. એટલે એનું નામ ત્યાં શંખ નથી, પણ આયરિયા છે. અને તે હંમેશા ઢાંકેલું કબડ બંધ જ હોય, કોઈકને જ એના દર્શન કરાવે અગર થાય, બાકી બધાને થતા પણ નથી. પછી અળસિયા ચોમાસામાં લાલ રંગના લાંબા લાંબા જોવામાં આવે છે, જેનું બીજું નામ આપણે ભૂનાગ કહીએ છીએ, ભોંયના સાપ કહીએ છીએ. તે સળવળ થતા હોય અળસિયા તો જોયા જ હોય, પણ કેટલાક જીવે કોઈ વાર ન જોયા હોય એવું બને. એટલે કહું છું કે ચોમાસામાં એમાંય લાલ કલરના અને એકદમ લાંબા, અને એને ભૂનાગ કહે, સમજાય એવું છે એનો અર્થ, કે ભૂમિના નાગ જ છે.
પછી લાડિયા જીવ થાય છે. તો વાસી નરમ પૂરી રોટલી રોટલામાં અને એમાંય ભયંકર ગરમી હોય ત્યારે ફ્રીજમાં ન મૂક્યું હોય, બહાર મૂક્યું હોય, ઘણીવાર તો ફ્રીજમાં મૂકો તો પણ થાય. એનો સ્વભાવ છે, પૂતગલનો સ્વભાવ છે સડન પડન વિધ્વંસન. તો એમાં જે લાડ ઉત્પન્ન થઈ જાય છે એ બધું પણ લાડિયા જીવ છે. એ લાડ બીજું કાંઈ નથી, લાડિયા જીવ છે. જીવની શરીરની, મનુષ્ય શરીરની લાળમાં જે જીવ ઉત્પન્ન થાય છે એ પણ લાડિયા જીવ છે, પણ અહીંયા આ લાડિયા જીવ છે. દહીં છાશમાં કેટલીક વખત દેખાય છે, એમાં પણ શિયાળાના કાચા દહીંમાં સરખું જામ્યું ન હોય તો બીજા કોઈ સમયમાં પણ હોય તો એ પણ લાડિયા જીવ છે. એ બેઇન્દ્રિય જીવની ઉત્પત્તિ છે અને વાપરવા યોગ્ય નથી. એ વાસી દહીં છાશમાં દેખીતા સારા લાગે, પણ કેટલાક લાડિયા જીવની ઉત્પત્તિ થઈ જાય છે. તે બધા જ પાણી સાથે સંબંધ ધરાવતા બે ઇન્દ્રિય જીવો છે. મામણ મુંડા એટલે લાકડામાં ગુણ વગેરે થાય છે તે. કરમિયા એટલે નાના કે મોટા પેટમાં થાય છે. શરીરના બીજા કેટલાક અવયવમાં પણ કરમિયા હોય છે, મસામાં પણ હોય છે અને કેટલાક સ્ત્રીના અવયવમાં પણ હોય છે. એ જંતુ જ છે અને તે પણ બે ઇન્દ્રિય જીવોમાં આવે છે. પછી પોરા કીધેલા છે એટલે લાલ રંગના હોય છે અને કાળું મોઢું હોય છે, અથવા સફેદ રંગના પાણીમાં થાય છે, જે આપણે કહીએ પાણીમાંથી પોરા કાઢવા. શરૂઆતમાં ઘણા વર્ષો પહેલાં, 40-50 વર્ષ પહેલાં તો એવું અશુદ્ધ પાણી આવતું જ કે જે ખરેખર ગાળવું પડે. આજેય ગાળવું જોઈએ, ગાળતા જોઈએ છીએ, પણ તેમ છતાં ત્યારે રીતસરના કોઈ પોરા દેખાતા હોય તે પોરા. કેટલીક વખત પાણીની અછત હોય ને સ્ટોર કરી રાખે તો ઘરમાં ગમે તેમાં સ્ટોર કર્યું હોય, બકેટમાં, માટલામાં, ગમે ત્યાં, ડોલમાં, માટલામાં, ગમે ત્યાં, તો ત્યાં 2 દિવસ 2 રાતમાં ઘણી વખત પોરા થઈ જતા હોય છે. તે વિચારવા જેવું છે. પછી માતૃવાહ શબ્દ શાસ્ત્રોમાં છે એટલે બીજું કાંઈ નહીં પણ ચૂડેલ કહે છે તે બે ઇન્દ્રિય જીવો. ત્યાં ડાકણ ચૂડેલની વાત નથી, પણ જીવડાનું નામ ચૂડેલ છે. મને જોયાનું યાદ નથી, ખ્યાલ નથી, ઓળખાણ નથી, પણ એ માતૃવાહ એનું નામ છે. આ તો વાંચવામાં માતૃવાહ આવે તો શું, તો કે વ્યવહારમાં જેને ચૂડેલ કહે છે તે. આ બધા બે ઇન્દ્રિય જીવો છે. એને 2 જ ઇન્દ્રિય છે, કાયા અને જીભ. અને વગેરે શબ્દથી કેટલીક વખત કોઈક મનુષ્યને, મેં બચપણમાં એકનું જોયું છે એટલે કહું, કે હાથના કે પગમાં રોગ થાય છે એવું, અને લાંબા દોરાના તાંતણા જેવું નીકળે છે. એમ થાય કે શરીરમાંથી આ દોરો પાતળામાં પાતળો, આ તાંતણો ક્યાંથી નીકળો અને શું કામ નીકળો. એ ઘણું પેઇનફુલ હોય છે. જેને નીકળે તેને ઘણું દર્દ થતું હોય છે. તો કે પાણી ખરાબ આવતું હોય શહેરમાં, ગામમાં, એ ખરાબ પાણી પીવાથી એ જંતુ, એ જમ્સ, બેક્ટેરિયા શરીરમાં દાખલ થઈ જાય અને જે રોગ થાય તેને વાળો કહેવાય. એ વાળાનો રોગ કહેવાય. એટલે એ તાંતણા રૂપે બહાર નીકળે છે. તો કે એ પણ વાળા નામનો એક જંતુ છે, રોગ છે. રોગ તો પછી છે, પણ એ વાળા નામનો જંતુ જેને લાગવું પડે તે વાળા નામનો રોગ. તો વાળા નામના જંતુ એ પણ બે ઇન્દ્રિય જીવ છે અને એ જીવ બહાર નીકળે છે. એટલે સ્વાભાવિક દુઃખ પીડા થતી હોય છે. અને દ્વિદળમાં, કઠોળમાં જે કાચા ગોરસ વગેરે વાપરીએ છીએ, ખાઈએ છીએ, કાચા દૂધ, દહીં, છાશ હોય અને એની સાથે કઠોળ હોય, એની ઉપર ઘણાને દહીં નાખીને ખાવું ભાવે, તો એ કાચું દહીં હોય. વટાણા કે ચણાનું શાક એ ગરમ હોય, ગરમ થઈ ગયું હોય, પણ ઉપર ઠંડુ દહીં નાખે, એમાં વળી ફ્રીઝનું કે કાચું નાખે અથવા તો ઠંડુ નાખે, તો એ પણ દોષ છે. એવી રીતે કઠોળ, કઢી વગેરે બનાવતી વખતે જે આપણે ગરમ કર્યા વિના વાપરીએ તો એ પણ દ્વિદળ થાય છે. એ મોઢામાં તરત જ વાસ આવે છે, લાડિયા જીવ ઉત્પન્ન થાય છે. એ શેના કારણે છે, તો કે આ કાચા ગોરસ અને દ્વિદળ થાય છે, વિદળ થાય છે, એટલા માટે છે. આ બધા બે ઇન્દ્રિય જીવો. હવે તે ઇન્દ્રિય જીવોની વાત છે. ગોમી મંકણ જુઆ પીપીલી ઉદેહિયાય મય કોડા ઇલ્લીય ઘય મિલિયો સાવય ગોકીડ જાઈયો મદઈય ચોર કીડા ગોવય કીડાય ધન કીડાય કુંથુ ગોવાલીય ઇલિયા તે ઇન્દ્રિય ઇન્દ ગોવાઈ. અહીંયા તે ઇન્દ્રિય જીવોના નામ મૂકી દીધા. પહેલું મૂક્યું છે કાન ખજૂરા, માકડ, જૂ, કીડી, ઉધઈ, મકોડા, ઈયળ, ઘીમેલ, સવા, ગીંગોડા અને ગધૈયા, વિષ્ટાના જીવડા, છાણના જીવડા, ધનેડા, કંથવા, ગોપાલિક, ઈયળ, ગોકળ, ગાય વગેરે તે ઇન્દ્રિય જીવો છે. હવે સાબિત થઈ ગયું કે ગોકળ ગાય જુદી વસ્તુ થઈ. કાન ખજૂરા જેણે જોયો હોય એને, કેટલાકે તો જોયાય નથી હવે, તો કે ઘણા પગવાળા હોય અને લાંબા હોય છે તે કાન ખજૂરા. જૂ માથામાં પડી હોય અને જોઈ હોય તો એ પણ ઘણાએ જોઈ નથી. માથાની કાળી જૂ અને કપડાની સફેદ જૂઈ. કપડામાં કેટલીક વખત જૂઈ થઈ જાય છે તે. એટલે લીખ વગેરે છે એ પણ એમાં આવી જાય. લીખ, ઈંતવા, જૂ બધું એક જ, નાના મોટા છે એટલું જ. અને જૂ હંમેશા એ સમૂર્ચિમ જીવ છે. એ જૂથી જૂ ઉત્પન્ન થતી નથી,
પણ કેટલાક એને સંયોગ મળી જાય છે પોતાના મળમૂત્ર અને માનો કે માથાના વાળમાં થાય છે તો એ વાળ મેલા હોય, અશુચિ હોય, પસીનો વગેરે થયા હોય, તેલ મેલ થયા હોય, ઠંડુ પાણી ભેગું થયું હોય, વરસાદનું પાણી પડ્યું હોય અને જે બધી ઉત્પત્તિ થાય એને અનુકૂળ છે, એને જન્મવાની સામગ્રી સંયોગ અનુકૂળ થઈ જતાં એની મેળે જન્મી જાય છે તે જૂ છે. બાકી જૂના બચ્ચા, ઈંડા, લીક ઈંતવા એમ થતું નથી. જૂ સમૂર્છિમ ઉત્પત્તિ છે, એમ જ જન્મે છે. યાદ રાખવા જેવી વાત છે. આ જીનાગમમાં સ્પષ્ટતા છે. કીડી મકોડા વગેરે પણ તેમ જ જન્મે છે, એ સમજવા જેવી વાત છે. તેને મૈથુન સંજ્ઞા છે એટલે એવી ચેષ્ટા કરતા, હાવભાવ કરતા દેખાય છે, પણ કીડી મકોડા, જૂ વગેરે બધા સમૂર્છિમ જીવ છે. નરમાદાના સંયોગથી ઉત્પન્ન થતા જીવ નથી. પસીનાની જૂ છે, કોઈકને આંખની પાંપણ ઉપર થઈ જાય છે, કોઈકને કેટલાક બગલના વાળ વગેરેમાં થઈ જાય છે, તો તે પણ શરીર ઉપર થતી જૂ છે, એ જુદી જૂ છે. પણ જૂમાં જ આવે તે ઇન્દ્રિય જીવમાં જ આવે. વાળમાં થતી જૂ અગર તો શરીરના કોઈ અવયવમાં થતી જીવ. આંખની પાંપણ ઉપર થતો જૂનો રોગ હવે વધારે સંભળાય છે, પહેલાં એટલું સંભળાતું નહોતું. એ કઢાવવું જ પડે. એ ડૉક્ટર કંઈક સર્જરી કરે કે નાનો મોટો ઉપાય કરે તો જ નીકળે, બાકી ગમે તે ઉપાય કરો તો નીકળે નહીં. એ પણ એક જૂથ છે. કીડી છે, આ બધા તે ઇન્દ્રિય જીવની વાત ચાલે છે. રાતી, કાળી, નાની મોટી, અડદિયા કીડી કહીએ, બધી જ કીડી છે. ઉદય, જમીનમાં એની મોટી મહારાણી હોય છે અને નગર વસાવીને રહેતી હોય છે. આખું પાતાળમાં નગર હોય છે. જેમ નાગનું નગર હોય છે તેમ કીડી ઉદયનું પણ નગર હોય છે. અને લાકડા, કાગળ, કપડાં વગેરે કોરી ખાય છે તે ઉદયના રાફડા કહીએ છીએ તે બધું તે ઇન્દ્રિય જીવ છે. ઈયળ વગેરે, ચોખા વગેરેમાં, અનાજ વગેરેમાં થાય છે તે. ઘીમેલ એટલે ખરાબ ઘીમાં થાય છે એટલે એનું નામ ઘીમેલ. મેં જોયું નથી. સવા એટલે વાળના મૂળમાં ઉત્પન્ન થઈને ત્યાં જ ચોંટી રહે છે તે સવા. એટલે આ જે જૂ કહીએ છીએ તે ડૉક્ટર્સ જાણે, ઓપ્થેલ્મોલોજિસ્ટ વધારે જાણે કે આંખની પાંપણમાં છે તે સવા હોય છે કે જૂ હોય છે તે તેઓ જાણે. બેમાંથી એક હોય છે. ગીંગોળા એટલે કૂતરા વગેરેના કાનમાં ઘણી વખત જીવડા થાય છે તે ગીંગોળા. ગધૈયા એટલે અવાવરું ભીની જમીનમાં થતા હોય છે તે. વિષ્ટાના કીડા તો હવે બહુ જોવા ન મળે, પણ છતાં જેને ખબર છે તેને ખબર છે કે વિષ્ટાના કીડા તે વિષ્ટાના કીડા. અને ગરોળી એની પાછળ વધારે પડી હોય. અને બીજા જે કીડા છે એને પણ ગધૈયા, વિષ્ટાના કીડામાં આવે, પછી ગધૈયામાં આવતું હશે. એ જમીનમાં હોય છે અને આપણે ગમે તેટલું બોરી દઈએ કાણું તો પણ બરાબર ગોળ જ કરે છે અને ગોળ છિદ્ર પાડી દે છે. તેનું નામ ઉત્તિંગ કહેવાય છે. જૈન ભાષામાં જીન પરિભાષા છે. શાસ્ત્રોમાં આપણે ઈર્યા વૈયા લઈએ છીએ. ઓસા ઉત્તિંગ, પણક, દગ, મટ્ટી, મકડા, સંતાણા બોલીએ છીએ તો ઓસા ઉત્તિંગ એટલે તે ઉત્તંગ છે કે ઉત્તિંગ છે તે આ છે. આપણે રસ્તામાં અહીંયા મંદિરજીમાં પણ આજુબાજુ જોતા હોઈએ છીએ કે ભૂમિફોડા કહીએ, પણ તો આ જે છે તે ઇન્દ્રિય જીવ છે. બરાબર ગોળ છિદ્ર કરે છે તે અને જમીનમાં ઉતરી જાય છે. તેનું નામ ઉત્તિંગ નામના જીવડ છે, કીડા છે. ધનેડા તે તો જાણીતું છે, કોઈ પણ અનાજમાં પડે છે, ઘઉં વગેરેમાં લાલ કલરના હોય છે તે. અને કંથવા એટલે બહુ જ બારીક હોય છે. જો તાવડી પર રોટલા રોટલી થતા હોય તો બહેનોને ખબર છે, આપને બધાને ખબર છે, તો કે એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણે શ્વાસ લેવા જઈએ બાજુમાં હોઈએ તો પણ મરી જાય, પૂંજણીથી પણ મળી જાય, એટલી સૂક્ષ્મ જીવાત છે. એવી ઉત્પત્તિ થઈ જાય છે. બિલકુલ સૂક્ષ્મ. કોઈક વખત પુસ્તકમાં પણ એવા દેખાય છે. એકદમ નાના હોય છે તે, બહુ જ બારીક તે કંથવા. ગુવાર કોઈ સૂકવીને રાખે છે તો એક સુકવણી એ દોષ જ છે અને એમાં પણ કંથવા થઈ જ જતા હોય છે. ગમે તે સિઝન હોય, ચોમાસું ન હોય તો પણ થોડાક દિવસમાં જ એમાં કંથવા થઈ જાય અને એને તળીને કે શાકમાં નાખીને ખાય તો કેટલા બધા જીવની હિંસા થઈ જાય. તે જીવો સમજતા નથી. સ્વાદનું કોઈ મહાત્મ્ય નથી. સ્વાદ ત્યાગનું મહાત્મ્ય છે. ગોપાલિક એટલે મારા ઓળખવામાં જાણવામાં નથી, તે પણ એક તે ઇન્દ્રિય જીવ છે તે ગોપાલિક. પછી ઈયળ તે ખાંડ, ગોળ વગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે તે, એટલે કે અનાજ સિવાયની જે ઈયળ છે તે પણ જુદી છે. અને છેલ્લું તે ઇન્દ્રગોપ છે. એ ચોમાસાની શરૂઆતમાં થતા હોય છે, લાલ રંગના હોય છે અને એને લોકો ઇન્દ્ર ગાય એટલે ઇન્દ્રગોપ કહે છે. આપણે એને ગોકળ ગાય કહીએ છીએ, સ્નેલ કહીએ છીએ તે. કેટલીક વખત મામણ મુંડા પણ કહેવાય છે. એટલે વરસાદના મામા, મામણ મુંડા, મમોલા તે બધું જે કહીએ છીએ તે ઇન્દ્રિય જીવો છે. આ પ્રકારે તે ઇન્દ્રિય જીવની વાત પૂરી થઈ. હવે ચૌરેન્દ્રિય જીવની વાત. એટલે કાયા, જીભ અને નાક હોય તે 3 ઇન્દ્રિય. આ જે બધી વાત થઈ તો ઈયળ જેવી ઈયળને કાયા શરીર તો છે જ, જીભ પણ છે જ, કારણ કે કાંઈક ને કાંઈક ખાય છે, અનાજ કોરી ખાય છે. અને ત્રીજું તો કે એને નાક પણ છે, સુગંધ આવી જાય છે એટલે થઈ જાય છે.
શાકમાં ઈયળ પડે છે તે પણ આવી ગઈ, બધી આમાં આવી ગઈ. હવે આંખની વાત છે કે 4 ઇન્દ્રિય કાયા, જીભ, નાક અને આંખ કોને કોને છે? ચૌરિંદ્રિયાય બિચ્છુ ઢીંકુણ મમરાય મમરીય તીઢા મચ્છીય ડંસા મસગા કંસારી કવિલ ડોલાઈ. એટલે વીંછી, બગઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કરોળિયા અને ખડમાકડી વગેરે 4 ઇન્દ્રિયવાળા જીવો કહેવાય છે. અહીંયા લગભગ કોઈની ઓળખાણ આપવી પડે એવું લાગતું નથી. 4 ઇન્દ્રિય કોને હોય તે ખબર પડી ગઈ. વીંછી તો બધાને ખબર જ છે, ભમરા, ભમરી બહુ ખબર છે, તીડ ખબર છે, લોકસ્ટ કહીએ તે, માખી જાતભાતની હોય, ડાંસ, મચ્છર તે ખબર છે, કંસારી ક્રિકેટ કહીએ તે એ ખબર છે, કરોળિયા ખબર છે, ખડમાકડી ખબર છે. આ બધી 4 ઇન્દ્રિયવાળા જીવ છે. એને મોઢા આગળ 2 વાળ હોય છે અને પાછા બીજું બધું જ ઘણું બધું ખોરાક ખાતા હોય છે. ખડમાકડી જો શરીર ઉપર જરાક પણ હલી જાય અથવા તો મૂત્ર કરી દે તો તેથી તરત જ ફોલા ફરફોલા થઈ જાય છે, તે ખડમાકડી. આ બધાની ઓળખાણ આપી છે. 2 ઇન્દ્રિય જીવોને મોટે ભાગે પગ હોતા નથી. તે ઇન્દ્રિયને 4 કે 6 કે વધારે પગ હોઈ શકે છે. અહીંયા કાયાની વાત છે પગ એટલે. ચૌરિન્દ્રિયને 6 થી 8 પગ હોય છે. એટલે આ માખી, મચ્છર, કરોળિયા જે બધા આવ્યા, ખડમાકડી, એમાં પગની સંખ્યા વધી ગઈ. અને સાફ, માછલા વગેરેને પગ ન પણ હોય. મોઢા આગળ 2 વાળ પણ હોય છે અને શિંગડા જેવા 2 વાળ જેવા કંઈ ભાગ હોય છે, તે પણ ચૌરિન્દ્રિય જીવ ઓળખવાની નિશાની. વીંછીના જેને આપણે આંકડા કહીએ છીએ તે. આ 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવો છે તે વિકલેન્દ્રિય કહેવાય છે. આપણે વિકલાંગ કહીએ છીએ એટલે કે ઓછા અંગ, પૂરેપૂરા 5 અંગ નહીં, પૂરેપૂરી ઇન્દ્રિય નહીં, અથવા એથી હોય એમાં કંઈ ખોટ ખાપણ હોય કે ઓછી વધતી હોય તે. તો અહીંયા પણ એ વિકલાંગમાં જેમ અહીંયા વિકલ ઇન્દ્રિય છે એને 5 ઇન્દ્રિય પૂરી નથી, એટલે 2, 3 ને 4 છે. તેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પણ હોય વગેરે. એટલે કે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન 6 પર્યાપ્તે પૂરી કરી હોય તો પર્યાપ્ત, નહીં તો અપર્યાપ્ત. હવે આપણી વાત આવે છે 5 ઇન્દ્રિયવાળા જીવ. એમાં 4 ભેદ મુખ્ય છે જે આ પત્રમાં છેલ્લે મૂક્યું છે. કેટલાક નરક, કેટલાક તિર્યંશ, કેટલાક મનુષ્ય અને કેટલાક દેવદેવી. એ પ્રમાણે જીવો રહેલા છે. 5મી ગતિ તે મોક્ષ છે, સિદ્ધ ગતિ છે. પણ 4 ગતિ કહેતા સંસારી જીવોની તો 4 જ ગતિ છે. તો આ સંસારી જીવોની 4 ગતિમાં પહેલામાં પહેલું મૂક્યું છે નારક. તે બોલવું ગમે નહીં, છતાં આપણે અનંતવાર જઈ આવ્યા છીએ કે નારક કેવા હોય. તો કે 7 પ્રકારે નારક જાણવા. એમાં ગમા, વંશા, શીલા, રીઠા એ બધા એના ગોત્રના નામ છે અને એના નામ આપણે જે ઓળખીએ છીએ તે કેવા છે. તો કે ગમા, વંશા, શીલા, અંજના, રીષ્ટા, મઘા અને માઘવતી આ 7 ગોત્રના નામ છે. અને એના પોતાના નામ શું છે? તો કે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ્ર પ્રભા, તમસ પ્રભા અને મહાતમસ પ્રભા. એટલે છેલ્લી 7મી નરક છે અને તમસ પ્રભા અથવા તો મહાતમસ પ્રભા કહીએ છીએ. અને પહેલી છે તે રત્નપ્રભા છે. આ 7 નરક ક્યાં આવી છે? તો કે 14 રાજલોકમાં આવેલી છે. કુંડા જેવા આકારમાં નારક પૃથ્વી છે અને તેમાં આ બધા જીવો આવેલા છે એ આપણે જાણીએ છીએ. એમાં પણ પ્રતર, પટલ, માળ વગેરે ઘણું છે, પણ અત્યારે એમાં જતા નથી, વિગતમાં જતા નથી. પછી આ નરકની વાત થઈ ગઈ. પછી તિર્યંશ જીવોની વાત બહુ લાંબી મોટી છે. તેમાં જળચર, સ્થળચર બધું બહુ આવે છે. તો કે અહીંયા પહેલાં આપણે કોની વાત લઈએ? તો કે પાણીમાં રહેનારા, જમીન ઉપર રહેનારા, આકાશમાં રહેનારા, એમ 3 પ્રકારે તિર્યંશ પંચેન્દ્રિય છે. તો જે જલચર, થલચર, ખયરા, તેવિહા પંચેન્દ્રિયા તિરિખાય, સુસુમાર, મચ્છ, કચ્છ, ગાહા, મગરાય, જલચારી. આપણને પાણીના જીવોની બહુ ખબર નથી, છતાં આપણે વિચાર કરીએ છીએ કે મોટા મગરમચ્છ, કાચબા, માછલા, પછી ગ્રાહ અને મગર એ પાણીમાં રહેનારા જીવો છે. સુસુમાર કોણ છે? તો કે સુસુમાર એટલે પાડા જેવડા મોટા મગરમચ્છ હોય તે, અને તે મોટે ભાગે દરિયામાં જ હોય, આપણને જોવા મળતા નથી. ને જેણે જોયા હોય તેને વધારે ખબર. અને શાસ્ત્રમાં માછલાના આકાર માટે એવું કહેવાયું છે કે માત્ર 2-3 આકાર જ હોતા નથી. એક ચૂડી એટલે કે બંગડી જેવો ગોળ આકાર હોતો નથી, વલય જેવો, અને બીજો નળિયાનો આકાર હોતો નથી, અને ત્રીજો શંકુનો આકાર હોતો નથી. અને જે આકાર જોઈને જીવ સમ્યક દર્શન પણ પામી જાય છે તે માછલા, એ પણ ઘણા છે. પછી કાચબા કે એની પીઠ ઉપર ઢાલ જેવી મજબૂત કંઈક પીઠ હોય છે, કાચબાની પીઠ ઉપર ઢાલ હોય છે તે. અને જૂડગ્રાહ એટલે હાથીને પણ ખેંચી જાય તેવું ઘણું બળવાન તાંતણાના આકારનું જળચર પ્રાણી હોય છે.
હાથી ખેંચાઈ જાય એની પાછળ, હાથીનું કેટલું બળ, અને એને એવા બળિયાને લઈ જાય તે જૂડગ્રાહ, એટલે ગજગ્રાહક સાંભળ્યું છે તે શબ્દ સમજાય છે કે હાથી અને મગર કહી દઈએ, પણ મગર કરતાં પણ જૂડ જેવું પ્રાણી છે. ચોપગા પેટે ચાલનારા અને હાથવતી ચાલનારા એ પ્રમાણે સ્થલચર તિર્યંજો પણ છે, અને તે બળદ, ગાય, હાથી, સાપ, નોળિયા વગેરે જાણવા. તો હાથી, ઘોડા, ઊંટ, ગધેડા, બકરા વગેરે તો આપણે જાણીએ છીએ, સાપ વગેરે પણ જાણીએ છીએ. હાથેથી ચાલનારા કોણ કહેવાય? તો કે ઉંદર, ગરોળી, કાકીડો, ચંદનગો, ખિસકોલી, વાંદરા વગેરે એ હાથેથી ચાલનારા કહેવાય છે. ત્યાં પગ પણ નથી મૂક્યું. અને આકાશમાં ઉડનારા પંખી તો આપ જાણો છો, તો કે કાગડા, પોપટ, પારેવા, સમડી, ગીધ, હંસ, સારસ, ચકલી વગેરે રૂંવાટાની પાંખવાળા છે. અને ચામાચીડિયા, વાગોળ, વડવાગોળ વગેરે ચામડાની પાંખવાળા કહેવાય છે. અને અઢી દ્વીપની બહાર સંકોચાયેલી પાંખવાળા અને પોળી કરેલી પાંખવાળા પક્ષીઓ પણ હોય છે. અને મનુષ્યો તો આપણે જાણીએ છીએ, આપણી વાત તો ઘણીવાર આવે છે તે કર્મભૂમિ અકર્મભૂમિના, અને દેવોની વાત થોડી બાકી રહી ગઈ છે તે પછી લઈએ.